નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ સ્માઇલ ઝેરોક્સમાં। જોઈએ 14/6/2024ના રોજ લેવામાં આવેલ પોલીસ એક્ઝામ જે છે એનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે। તો એ તમારે રિઝલ્ટ જોવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરવાનું છે અને ગૂગલમાં જીપીઆરબી સર્ચ કરવાનું છે અને તમને અહીંયા પહેલી જ લિંક મળશે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ, ત્યાં ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી અહીંયા તમે ઓફિશિયલી વેબસાઇટ પર આવી જશો અને અહીંયા લેટેસ્ટ અપડેટમાં જુઓ તમને તો 11 જુલાઈનું એક જે નોટિફિકેશન છે એ તમારે જોવાની છે। અહીંયાથી જોઈ શકો છો જાહેર ક્રમાંક જીપીઆરબી 2025-26 અન્વયે 14/6/2026ના રોજ લેવામાં આવેલ લોકરક્ષક કેડર 2025-26ની લેખિત પરીક્ષાના ગુણ તથા રીચેકિંગ અંગેની વિગત, ત્યાં તમારે સામે પીડીએફ પર ક્લિક કરવાની છે અને એ પીડીએફ પર ક્લિક કરશો એટલે તમારી પીડીએફ છે ને એ ડાઉનલોડ થઈ જશે। તો ત્યાર પછી તમારે મોબાઈલમાં તમારું ફાઇલમાં જઈ અને તમારી પીડીએફ જે ડાઉનલોડ થઈ છે એ ઓપન કરી દેવાની છે અને અહીંયા પીડીએફમાં જો તમે જોઈ શકો છો વધુ માહિતી અને બીજા નંબરમાં જે છે કે તારીખ 14/6/2026ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષા હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે અહીં ક્લિક કરો। તો અહીં ક્લિક કરો ઉપર ક્લિક કરશો ને તમે ત્યાંથી તમે તમારું રિઝલ્ટ ચેક કરી શકો છો। પરંતુ એ પહેલાં જોઈએ કે તમારું જે રીચેકિંગ માટે અરજી કરવી હોય તો તમારે 15 દિવસની મુદત આપેલી છે, તો એ તમે 15 દિવસમાં એની પ્રોસેસ કરી શકો છો। એની માટે તમારી રીચેકિંગ ફી છે 500 રૂપિયા, બરાબર। હવે જોઈએ અહીં ક્લિક કરો ત્યાં આપણે ક્લિક કરશું જેથી આપણે ત્યાં આપણો કન્ફર્મેશન નંબરને બધું માગશે અને બાકીની વિગત તમે નીચેથી જોઈ શકો છો। અહીંયા અહીં ક્લિક કરો ત્યાં લખેલું છે ત્યાં ક્લિક કરીશ। અહીંયા જો ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ આ રીતેનો ઇન્ટરફેસ તમારી સામે આવશે। અહીંયા તમારે રોલ નંબર લખવાનો છે, ત્યાર પછી કન્ફર્મેશન નંબર અને તમારી જન્મ તારીખ નાખવાની છે। ત્યાર પછી અહીંયા તમે કેપ્ચા ટાઈપ કરી અને લોગિન કરવાનું છે। લોગિન કરશો એટલે તમારું રિઝલ્ટ તમારી સામે આવી જશે। જે બી તમારા ગુણ માઇનસ થયા હશે, ટોટલ ગુણ કેટલા આવ્યા એ બધી જ ડિટેલ તમારી સામે આવી જશે। ભલે મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં।